તમે પાણી અહીંયા થોડુંક લીક થઈ રહ્યું છે. પાણી પણ એકદમ મીઠું છે. તો જો લાગઠ ઉગી ગયો છે કપાસ જ્યાં આપણે સોંપ્યો હતા એ કરી છે. તો આપણે એમાં છાણ નાખી દઈશું. જ્યાં મેન હોલિયું રહ્યું ત્યાં એક હોલિયામાં આપણે છાણ નાખી દઈશું. તો તે છાણને લીધે આ પંચરિયા પણ બંધ થઈ જશે. હવે જો આપણે આમાં થોડું પાણી લઈ લીધું છે અને હવે આ છાણને આપણે આવા લાકડા વડે આપણે કમ્પ્લીટ આને હલાવી દઈએ. અને પછી જુઓ તમે હાલ અહીંયા પાણી જાયરું છે અને પછી આ છાણ નાખ્યા પછી જુઓ તમે આ પાણી બંધ થઈ જશે. અને છાણનો કમાલ તમને બતાવું. તો જો આપણે કમ્પ્લીટ હલાવી દીધો છે છાણને પાણી સાથે. તો કમ્પ્લીટ ડૂવો હવે થઈ ગયો છે. તો જે આ છાણનો ડૂવો અમે બનાવ્યો તેને આપણે જે 4 હોલિયા આપણે રહ્યા જેમાંથી આપણે પાણી આવેલું છે તેમાંથી કોઈ બી એક હોલિયામાં આપણે નામી દઈશું. તો જુઓ તમે આ હોલિયાની તમને આ રીતની પાઇપ અહીંયા દેખાતી હશે. તો આ હોલિયામાં આપણે આ છાણનો ડૂવો નામી દઈએ આ રીતના કાંઈક. હવે થશે શું કે જો આ જગ્યાએ જે આ ટોટો રહ્યો તો તેમાં આપણે છાણનો ડૂવો નાખી દીધો છે. તો તે છાણનો ડૂવો આ ટોટા વડે બારો પાછો ખેંચાઈ જશે. અને તમને હવે થોડી વાર રહી અને જો આમાંથી જેવું પાણી તે ખેંચાશે છાણનો ડૂવો તેવું તમે જો જે પાણી અહીંયા લીક થાય રહ્યું તે જો હવે ધીમે ધીમે બંધ થવા માંડ્યું છે. તો જો પહેલાં જેટલું જતું હતું તેનાથી હવે પાણી ઓછું જ આવ્યું છે. અને જે પાઇપમાં પણ અમુક જગ્યાએ પંચર હતા તે પણ હવે બંધ થઈ ગયા છે કમ્પ્લીટ. કેમ કે જે આ પાણી ખેંચ્યું હોલિયામાંથી ટોટા વડે તેના સાથે સાણ પણ આવી ગયું છે. તો તે સાણ આ પાઇપ થ્રુ જે અંદર પાઇપમાં જે લીકેજ હતું તે પણ અત્યારે બંધ થઈ ગયું છે. તમે જુઓ પહેલાંની કમ્પેરિઝનમાં હવે પાણી અહીંયા ઓછું થઈ ગયું છે. તો જો આપણે જે પાઇપ ધોરી પાઇપ નાખેલી હોય તેમાં આ રીતના કાણા હોય જ્યાંથી પાણી લીક થતું હોય તો આવી રીતે તમે આવા હોલિયામાં તમે છાણ નાખી દો તો આ ટોટા થ્રુ તે પાણીના પ્રવાહ સાથે જે લાઈન નાખેલી હોય ત્યાં પાણીના પ્રવાહ સાથે જતું રહે. અને જ્યાં કાણા હોય જ્યાંથી પાણી જતું હોય તે જગ્યાએ ફિક્સ થઈ જાય અને પાણી કમ્પ્લીટ બંધ થઈ જશે. તો આવો જુગાડ કરી શકીએ કારણ કે આપણે પાણી બંધ કરવાનું જે પંચરિયા હોય પાઇપમાં ત્યાં જે આ હોલિયું રહ્યું તેમાં પાણી અંદર પડેલું છે. જે ઉપર ગ્રાઉન્ડ લેવલમાં જે પાણી હોય તેનો અવાજ આવેલો છે. તમને સંભળાવવાની ટ્રાય કરું તો જુઓ તમે. તો તમને પાણીનો અવાજ સંભળાતો હશે. તો અંદર એવી રીતે પાણી પડેલું છે ચારી સાઈડથી ભેગું થાય. તો ચારી બાજુથી જે આપણે અંદર હોલ બનાવ્યો તેમાં પાણી ભેગું થાય આ પાઇપમાં. અને પછી આ ટોટા થ્રુ આપણે જે મોટર ગોઠવી રહી તે મોટરથી આ ટોટા થ્રુ પાણી અંદરથી ખેંચાય છે. પ્રશ્ન થતો હશે કે આ જે પાઇપ અંદર દાખલ રહી તેમાં પાણી ક્યાંથી આવતું હશે. કેમ કે પાઇપ તો આખી સળંગ આવે છે અને અંદર જે પાણીનો અવાજ આવેલો તે પાણીનો અવાજ અને પાણી ક્યાંથી આવતું હશે. તો એમાં હોય છે એવું કે જો જે આ પાઇપ રહી તે 20 ફૂટનો એક કટકો આવે છે અને એક છેડો આ રહ્યો અને એક છેડો અંદરની સાઈડ આવે છે. તો અંદરની સાઈડ જે છેડો રહ્યો તેનાથી ઉપર સાઈડ 5 થી 6 ફૂટ આપણે નાની આપણે જે ગ્લેન્ડર મશીન આવે તેના વડે જારી કરેલ છે. અંદર આપણે છેરા પાડીને નાના તો તે ખેરામાંથી જે અંદર આપણે હોલ બનાવેલો રહ્યો તેના થ્રુ અંદર પાણી પડે છે. જો તમે તેનો અવાજ પણ સંભળાતો હશે ઉપરથી પાણી પડેલું છે અને આ પાઇપમાં ભેગું થાય છે. અને પછી જે ભેગું પાણી થયેલું રહ્યું તે આ ટોટા થ્રુ જે આપણી મોટર રહી તે ખેંચે છે પાણી અંદરથી. તો આવી રીતે કંઈક અંદરથી પાણી સંગ્રહ થાય પહેલું તો અને પછી આ ટોટેથી બહાર ખેંચે છે. તો જે અવાજ આવેલો તે જે ઉપરના ખેરા હશે તેમાંથી પાણી અંદર પડતું હશે તો અવાજ તેનો જ આવેલો છે. તો સાંભળો તમે કન્ટિન્યુ પાણીનો અવાજ તમને સંભળાતો હશે. તો આવી જ રીતે બીજા 3 હોલિયામાં પણ આવી જ રીતે પાણી પડે છે. કેમ કે ઉપર જે પાણીની જાળી આપણે કરી ત્યાંથી પાણી અંદર પડે છે અને પછી આ ટોટા વડે ખેંચાય છે. તો તે જે 3 હોલિયા રહે તે પણ આ સાઈડની તેમાં પાઇપ રાખેલ છે. અને અહીંયાથી હવે ફોન હું હટાવી લઉં કે જો ફોન અહીંયા પડી ગયો તો સેટ ગ્રાઉન્ડમાં જશે અને પછી ફોન હટાવવા. બસ આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આ બ્લોગને લાઈક કરી દેજો. કેમ કે આપણે જે કપાસની ખેતી કરી તમને હું રોજ અપડેટ આપતો રહીશ કે આપણે કપાસ કઈ રીતનો છે અને કેવી ગ્રોથ થઈ રહી છે આપણા કપાસની. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. તો મળીએ જલ્દી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાર સુધી જય હિન્દ જય ભારત.